હેલો મિત્રો, કેમ છો બધા? સ્વાગત છે તમારું ફેમિલી ફન બ્લોગમાં. બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ ને જય શ્રી રામ ને વેરી વેરી ગુડ મોર્નિંગ બધાને. હાલો બધાય સવારમાં નાસ્તો કરવા. હું ને ખુશી અત્યારે સવારમાં નાસ્તો કરવા બેઠા હી. જય શ્રી કૃષ્ણ ખુશી. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જય માતાજી, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. આંખો ખુલતી નથી આજે નથી ખુલતી, આખી રાત જગાડ્યા. કઈ વાત થાય એવું. હાલો બધા નાસ્તો કરવા જાઓ. નાસ્તામાં છે ટોસ્ટ છે, બિસ્કિટ છે ને ચકરી છે. ચકરી પતી ગઈ, ચકરી લેવા જાવ જશે. લઈ આવશું આપણે. કઈ વાંધો નહીં, ઘરે બનાવી પણ આ હવે અત્યારે તો આ હાલે છે, અત્યારે બનાવતા નથી. અત્યારે બનાવવાનું કઈ ઓલું નથી કાકુ છે. અત્યારે બીજું બનાવી ઘણું છે. અત્યારે ચકરી ને પસું ઈ બધું તો લઈ આવી. પછી હાલે ઈ તો ને હારે ચા છે. હાલે ચા. હાલો બધા નાસ્તો કરવા. હાલો આજે એમાં એવું થયું કે રાતે જોકે જગાડે ને હુએ ને એવું તો હાલતું જ હોય, પણ આજે તો ખબર નહીં મને નીંદર આવે એટલે આખી રાત જગાડ્યા ને સવાર પડે જ હુતા. અમે 4 વાગે હુતા લગભગ. ગઈકાલે 4 વાગે હતા. ગઈકાલે ખુશીનું શેડ્યુલ એવું થયું. ગઈકાલે એને હુઈ ગઈ હતી, પછી આખા દિવસમાં એને નિંદર કરવા ન મળી અને બપોરે આરસીએ જગાડી ખુશીને. તો એવું જ થયું ને, તો પછી રાતે વહેલી હુવાનું નહીં એટલે હે ને થોડીક નિંદર વધારે દેખાય જાય આંખમાં. કીધું કે આજ બપોરે હે ને પછી હુઈ જાય, આરામ કરી લઈ જાય. વિચારવું તો એવું જ. આજ બપોરે આરામ કરી લઈ જાય. આરસીને હું સંભાળીશ, રમાડીશ એટલે તારે ચિંતા નહીં. બધા આરામ કરી લઈ જાય. નિંદર થઈ જાય ને, હા તો ફ્રેશ લાગે, જરાક કોટો ચડી જાય. તો 2 કલાક દિવસમાં આમ તો નિંદર થઈ જાય ને તોય સારું. સવારમાં જો ચા ને એનું કઈ ઓલું હતું નહીં, તો ખુશીને બેયને હવે હમણાં ખબર નહીં. પછી ચા ની હવે ઓલું થઈ ગયું કે જયારે નાસ્તો કરવા બેહીને ત્યારે ચા પીવી. એ કેદી થયું ખબર હે? હા, ડિલિવરી થાય ને બીજા દિવસથી હોસ્પિટલ હતી. ચા ને બિસ્કિટ ને એવું ખાવાનું કે ને, બીજું કઈ ઓપ્શન હોય નહીં. ત્યારથી ચા વળી થોડો પીવું. વળી આજે ચા લીધો, નકર તો હું નથી પીતી. નથી પીધી, પણ એમ પછી હવે હું ભૂખ લાગી ગઈ કંઈક ને કંઈક નાસ્તો કરો તો સવારમાં તો ચા જોઈ, પછી આઈ ચા. ચાલે. કોફી મજા નો આવે સવારમાં. કોફી એ કઈ નાસ્તો નો હાલે, એના લીધે. અમે હું ક્યાં કોફી પીતી તું નથી પીતી? પણ કોફી પીવી નહીં હારી, હું તમને કહું. હું ક્યાં પીવું? દરરોજ ક્યાં પીવું? હવે પહેલા વચ્ચે બહુ પીતા. વચ્ચે બહુ પીતો, પણ બંધ કરી દીધી. દરરોજ કોફી પીવે, દરરોજ. બંધ કરી દીધી ને દરરોજ કોફી. નહીં હારી, એમાં કેફીન ને બધું ચામાં આવે. ચામાં આવે. હું કે ચા કબજિયાત થઈ જાય. આશીષ ઈ થાય. આમ ચા ને કોફી નું બેનું વ્યસન ઓછું, એટલે કોક વાર નાસ્તો કરવો હોય તો વળી ખાય. બાકી એમ એવું નહીં કે આજે ચા પીધો નહીં તો પછી આખો દી હે ને ખરાબ જાય. ઘણા ને એવું હોય સવારમાં ચા ન મળે ને તો આખો દી ખરાબ જાય. સવારથી જ માથું દુખવાનું ચાલુ થાય. બપોરે ચા પીવાની ટેવ, હાંજ પેડે ચા ન મળે તો પછી માથું દુખે ને એવું બધું થાય. તો એવું કઈ ઓલું નથી થતું. પણ આ તો શું હોય કે આયરે કઈક નાસ્તામાં હોય ને ચા તો મજા આવે. થોડું ઘણું આમ તેમ હોય તો ખાઈ લે. હાલો બધા નાસ્તો કરી લઈ. હાલો બધા મને કો બિસ્કિટ ખાવા. આરસી ભાઈ રેડી થઈ ગયા? હો રેડી હો આરસી. અરે વાહ, અરે વાહ. આરસી અત્યારે આરસીને લઈને જાય છે અત્યારે હોસ્પિટલ, કેમ કે એને આંખનું ચેકઅપ કરાવવાનું છે. હા, આંખનું ચેકઅપ કરાવવાનું. કાલ ફોન આવ્યો હતો ને, એને અમુક ટાઈમે કરતા હશે ને. હા, 1 month પછી એનું આંખનું ચેકઅપ કરવાનું હોય કે બેબીનું 1 month પછી થતું હોય છે. અમને જ્યારે બેબી આવ્યું ત્યારે જ કીધું કે આંખનું ચેકઅપ ને એ બધું 1 month પછી થશે. અને પછી એનું હિયરિંગ ટેસ્ટ ને એ બધું 3 month પછી એ 2 ચેકઅપ કરવાના, આંખ અને કાનના. તો અત્યારે 1 month કમ્પ્લીટ થઈ જશે કાલે, એટલે એક મંથ થઈ જવાનું છે. ને એમાં શું હોય કે એમના સ્પેશિયલ ડોક્ટર આવતા હોય, તો એ ટાઈમે કે ફોન કરીને બોલાવી લે આપને કે આ ટાઈમે આવજો. કાલ ફોન આવ્યો તો કે આજે આવી જજો એમ. એટલે 1 month થતો હોય ને એની આજુબાજુની ડેટમાં જે ડોક્ટર આવતા ને, 1 monthમાં એક જ વાર આવે. એ જે આવે ને કેમ કે એમને રેગ્યુલર તો આંખનું ચેકઅપ નું એનું કરવાનું ન હોય બાળકોનું, એટલે કે એક ટાઈમ આવે. એટલે કાલે ફોન આવ્યો તો અત્યારે જો જાય હોસ્પિટલ. હા, અત્યારે મેં ગાલો આને રેડી કરું. આને રેડી કરવામાં જ ઓલું થાય. તો આગળ મારાથી ચડિયા તો નહીં. મોજા તો પહેરવા દે. જો મોજા. જો આ બતાવ, નવા મોજા બતાવ જલ્દી. જો આ ઢીંગાવાળા મોજા મારા. ઢીંગાવાળા. તમે બધે કેતા ને કોણ અવાજ કાઢે તો હું કાઢ્યું. હાલો, હું છું આરસી. તમને મારી ચેનલ ગમી છે ને? હા, ગમી ઠીક છે તમને બધાને. હાલો રેડી થઈ, હાલો નીકળી. હાલો હું ઓલામાં ઓલું શું કહેવાય, જી કહેવાય એમાં એને હુરાવી દે લઈ જાય. એ બધા નામ આપણે લઈ ગયો ખુશી કે હું કહેવાય નહીં. સીતારામ. સૌથી વધારે જે વસ્તુ કામ આવી હોય ને તો આ ટોપલી.
ટોપલી ખરેખર એમ થયું કે ના આપણે વહેલા લઈ લીધી ને સારું કર્યું, કારણ કે બીજા દિવસે જ આને જ્યારે લાવવાનો કે દવાખાને લઈ જવાનો આ તે હોય ને ત્યારે બહુ એટલે બહુ જ કામ આવી. બોલો બહુ કામ આવી બીજી ખરેખર. બધી વસ્તુ તો હમાઈ જાય, બધી કામ આવી પણ આ સૌથી વધારે આવી મોસ્ટ. હાલો નીકળી હાલો હોઈ ગયો અત્યારે. જો અત્યારે છે ને જો ડ્રોપ્સ નાખ્યા છે 3 વખત ડ્રોપ્સ નાખવાના 15 મિનિટના ગેપમાં. 2 વાર નાખાઈ ગયા, હવે 1 વાર નાખવાના છે. લાસ્ટ ટાઈમે રોઈ છે એવું લાગે. ના નહીં રોવે, હવે એનો ટાઈમ થઈ ગયો ઉઠવાનો. તો ત્યાં લગીને બહુ પૂરું થઈ જાય છે. પછી ભલે ને ઘરે રોવે, ઘરે રોઈશે ત્યાં લગીને તો હજી તો હૂતો હે. જો અત્યારે જો બેઠા છે અંદર, હજી વાર લાગશે થોડી. હજી વાર લાગશે પણ એમાં ડ્રોપ્સ નાખવા પડે ને એટલે. લે જો તું મમ્મી ખોટા પાડે છો. હોસ્પિટલેથી ઘરે પહોંચ્યા ત્યાં થઈ ગયો આરસીયુ નો નાઈ કરવાનો ટાઈમ. આરસીયુ ને નાઈ કરાવી ને આરસીયુ હોઈ ગયો. અમે બધાએ જમી લીધું ને અમે બધા જો ઘરનું થોડું ઘણું કામ બાકી હતું. ખુશી કીધું ફટાફટ ઈ કરવા માંડી. હે ખુશી? આ કપડાને થોડાક મૂકવાના હતા, બીજું કાઈ નહોતું. બાકી તો કરે હે, બાકી બધું ઈ તો આંટી કરે હે. તો વાસણ ધોવે હે. ને જો મેટ્રેસ આવી ગઈ છે આપણી ને આ મેટ્રેસ નો વહીવટ કઈક કરવો પડશે. હે ખુશી શું કરશું આનું? કઈક કરી વિચારી હવે. જોઈએ હવે હાલો કોકને જોતું હશે ને દઈ દઈશું. ઈ કરશું, ઈ જ બેસ્ટ કારણ રહેશે. કે આપણે ઓલરેડી ઘણા બધા ઓસિકાન કેટલું પડ્યું એટલે આને કાઈ કરવું નથી. ના એ આમાં કાંઈ થાય નહીં હવે કર. કઈ કે નહીં તો કોકને જોતું હશે ને તો દઈ દઈશું. ઈ વાત સાચી. શું કેવું તમારું? હું ઈ જ વિચારતો તો, મમ્મી ઈ જ કહેતા હતા કે આપણે કોકને દઈ દઈશું જોતું હોય ને તો. હા ઈ બેસ્ટ રહેશે. મસ્ત હે જો. જા આ નવું મેટ્રેસ આવી ગયું છે. ઓર્થો છે, ઓર્થો. હા ઉપર સોફ્ટ, વચ્ચે હાર્ડ, પાછું નીચે બોટમ મીડિયમ. ઓકે ઓકે, સરસ. હા સરસ. અમે દવાખાને હતા ને ત્યારે જ ત્યારે આવી ગયું, ડિલિવરી થઈ ગઈ આનું. ને જો કે તો મસ્ત એકદમ પરફેક્ટ ફિટ કરાવી દીધું. ઓલું આ જે મેટ્રેસ હતું ને અમારું, ઈ જરાક અહીંયા સુધી રહેતું હતું, બહાર સુધી રહેતું હતું. હા પરફેક્ટ સાઈઝ આ પરફેક્ટ સાઈઝ આવી. હા સરસ થયું. પછી તો આ આવ્યા જમીન અમે લાવ કપડા આટલા મૂકું ને ઓલા આંટી વાસણ ધોવે, મમ્મી બેઠા હવે આરામ કરશું, બધા વાસણ ધોવાઈ જાય ને પછી. ને જો હું આવીને ડાયરેક્ટ થોડા ઘણા હે ને કીધું આજુબાજુમાં બધે ઓલા બોક્સ દેવાના હતા તો બધે દી આવ્યો. કીધું થોડા ઘણા પત્તા થાય ને તો આજ નદીમાં રાઈ સુધી બધું પતી જાય મારું. પતી ગઈ છે બેન્ટ બધી. થઈ ગયું 2 એપાર્ટમેન્ટ તો દેવાઈ ગયા. હા એટલે હવે વાંધો નહીં, હવે રાતે બીજું રહીશે બતાવી. એમ તો વાર તો લાગે ને, એક દીમાં થોડું કઈ ધક્કા થવાય ગયા બધા એરિયા અલગ અલગ હોય ને એટલે બાર લાગે ને. એટલે આમ ડાયમંડ સિટી, નોલી સિટી, આ સિટી, હવે બધા એરિયા નામ હે. હા એટલે હું કન્ફ્યુઝ નહોતા પહેલા જ કહી દઉં યાર, પહેલા જ કહી દીધું મેં. હાલો કોમેન્ટ હતી એનો જવાબ દેવો હે. શું બોલ અરે મગજમાં આવો દે થોડી હમણાં જ હતી હજી. હા ઓલું જે છઠ્ઠી નો પડદો હતો ને એની લિંક જોઈ છે. છઠ્ઠી નો પડદાની લિંક તો કઈ રીતે આપું? પડદાની લિંક તમને કોમેન્ટમાં આપું કે કોમેન્ટ પિન કરું? શું કરું? ડિસ્ક્રિપ્શન માં નહીં આવે? ડિસ્ક્રિપ્શન ઓપન કરે ઘણા નહીં ખબર પડે. પડશે ને, હું કેમ ન પડે? તો એની લિંક હું મારા ડિસ્ક્રિપ્શન માં આપી દઈશ. ડિસ્ક્રિપ્શન માં તો તમને મળી જશે. એમેઝોન માંથી લીધો. એમેઝોન માંથી કેટલા રૂપિયાનો? 1350 કે 1398 1398 1400 રૂપિયાનો હતો. ઓકે, એનો પડદો એ ઉપર નીચે ભાવ વધઘટ થાય એમેઝોન બધાય માં. ને હે ને પડદો બહુ ગયો. આ પડદો હે ને અત્યારે ટ્રેન્ડ માં હાલે છે. તમે ઇન્સ્ટામાં રીલ જોતા હશો ને તમને ખ્યાલ હશે. ઘણી જગ્યાએ ઘણી છઠ્ઠી ડેકોરેશન પ્લસ આપણે પંચમાસી નું જે કરીને થોડુંક આપણે નાના એવો ફંક્શન કરે એમાં ઘણા એમાં હે ને આ પડદો યુઝ કરેલો છે. ખબર હે મને. એટલે આ પડદો વધારે આયલો છે, બધા સારો લાગે છે એમ. સારો. એટલે મને ઇન્સ્ટામાં મેં અત્યારે જોયું ને એટલે જો મને યાદ આવ્યું છે. અરે વાહ સરસ. જો અમે બે કે ઇન્સ્ટામાં મને ડીએમ આવ્યો તો મેં એમને કીધું હે, ઇન્સ્ટામાં જેને ડીએમ કર્યા કે પડદો ક્યાંથી લીધો, મેં એમને કીધું તો એમેઝોન માંથી લીધો છે. હા એમેઝોન માં તમને સેમ ટુ સેમ પીસ મળી જાય છે. સેમ અમે અહીંયાથી જ લીધો. અને અમને Amazon. પેલા એવું હતું કે જે આ એમેઝોન માં પડદો દેખાય ને એવો આવવાનો નથી એમ, હા. પણ 1 નંબર પડદો આવ્યો. જ્યારે લગાવ્યો ને ત્યારે એમ થયું કે ના મસ્ત એમ ગમ્યો એમ. અમે તો ઈ જ રીતે મગાવ્યો હતો કે મગાવી લઈને પછી નો હારો આવે ને તો રિટર્ન મોકલાવી દઈશું. અમને તો એમ જ હતું આ પણ હારો આવી ગયો. જે સાઈઝ હતી ઈ સાઈઝ અને જે પ્રિન્ટ હતી ને એકદમ પરફેક્ટ પ્રિન્ટ આવી ગઈ એમ. હા 8x8 નો પ્રિન્ટ સાઈઝ છે એટલે તમે તમારા ઘરમાં ઈ પ્રમાણે હું કહી દઉં વરી તમે મગાવી લ્યો. કન્ફ્યુઝન હોય સાઈઝ
8x8 7.5x7 જેવું છે એટલે 8x8 નું ગણીને હાલવાનું આજુબાજુ. હાલો હું મૂકી દઉં આ ને પછી બેડશીટ પાથરી દઈ થોડીક વાર આરામ કરી થોડીક વાર આરસીવે સુઈ ગઈ પછી મળી બપોર પછી ડાયરેક્ટ. હા અને ડોક્ટરે જે એનું આંખનું ચેકઅપ હતું ને એનું બધું પ્રોપર નોર્મલ છે અને આપણે પાછું કરાવવાનું કા પાછું 31 તારીખે. 31 કન્ફ્યુઝન ન થતા કે આંખનું ચેકઅપ કેમ થયું એ બધાને કન્ફ્યુઝન થઈ છે. એમાં એવું હતું કે આપણે 36 વીકે આવ્યું હતું 36 વીકે આવ્યું તો 36 વીકે અમારે બેબી આવ્યું તો એક વીક પહેલા આવ્યું ને એના લીધે ચેક કરતું રહેવું પડે. ગુડ ઇવનિંગ બધાયને. જો અત્યારે ઉઠ્યા ને આજે ફર્સ્ટ એક્સપિરિયન્સ હતો આ મેટ્રસનો. પહેલી વાર મેટ્રસનો એક્સપિરિયન્સ કેવો રહ્યો એ શેર કરું. સારો એક્સપિરિયન્સ હતો. હજી તો મેટ્રસ ધીમે ધીમે બહુ રેગ્યુલર યુઝમાં આવશે એટલે જરાક વધારે હાર્ડ હોય એને કીધું હતું હજી વધારે થોડુંક સોફ્ટ થઈ છે એટલે વધારે મજા આવશે. થોડાક દિવસ તમે યુઝ કરશો ને એટલે તો ના આજે સારો એમ રહ્યું એમ મજા આવી મેટ્રસનો. ખુશી ગુડ ઇવનિંગ. ગુડ ઇવનિંગ. કેવો રહ્યો આજનો એક્સપિરિયન્સ તારો મેટ્રસનો? મારો એ હારો રહ્યો એટલે હારું છે મસ્ત છે. થોડુંક ઊંચું લાગે ઊંચા ઉતારી ને નવીન થોડુંક લાગે ઊંચું લાગે કારણ કે ઓલા હાવ ગરી ગયું તું આમ એટલે એમાં ઉતા ને એટલે અને બીજું ખબર હે આમાં આપણે હમણાં ઉપર માળિયામાં જો ઓલા બીજા મોટા ઓશિકા પડ્યા ને ઈ કાઢવા જશે કારણ કે આ ઓશિકા નાના પડે ને તો વાહો દુખવા આવી ગયો મારો તો. જો કે આ દુખવા આવે તો જ મને ખબર જ હતી જગ્યા બદલાઈ અને આખું આ મેટ્રસ બદલાઈ ગયું ને એટલે શરીર જકડાઈ ગયું. અનકમ્ફર્ટેબલ લાગે નવું હોય ને એના લીધે. પછી વાંધો નહીં આવે અને સારું હે આમાંથી કેળ ને એવું નહીં દુખે અને સોફ્ટ હે હજી સોફ્ટ થાય છે પણ થોડુંક તો જકડાઈ ગઈ હું તો આજે. કેમ જકડાઈ ગઈ ખબર? કેમ કે અમારું ઓલું ગાડલું હોય ને આમ ખાડો થઈ ગયો તો ને તો એને શું હોય કે ઓલું જરાક વધારે આમ ઊંચું રહેતું આમ જરાક આમ માથું રહેતું ના એકદમ સ્ટ્રેટ આમ વધારે ઓલું થઈ ગયું ને સ્ટ્રેટ એના લીધે એના ઓશિકા જરાક પતલા લાગે. કીધું મેં કીધું ખુશી ઓલા જરાક જાડા ઓશિકા નહીં રાખશું એટલે આમ જરાક માથું આપણું ઊંચું ને ટેવ એવી છે કે બધાને ઘરમાં થોડુંક ઊંચું જોવું ઓશિકું જોઈએ. બધાની ટેવ એવી. મારી ટેવ એવી છે, પપ્પાની ટેવ એવી, મમ્મીની ટેવ એવી. મમ્મીને તો તકિયું રાખવું પડે માથા નીચે. તકિયું ન રાખે ને તો મજા ન આવે ને નીંદર ન આવે. નકર શું હોય ઘણાની ટેવ હોય પતલું ઓશિકું જાડું ઓશિકું બધાને અલગ અલગ ટેવ હોય. એવી રીતે અમારા ઘરમાં બધાની ટેવ થોડુંક હેવી ઓશિકું જોઈએ. જો કે પતલું હોય ને તો સારું પણ આપણે બધા ટેવ એવી પણ ટેવ પડી ગઈ તો પછી તો કાઢીને તો વધારે પડતું દુખે આપને. મને તો એટલું નાનું પડે ને હું તો મારા હમણાં જો નવરી થાવ ને એટલે ઉપરથી એનો જાડા જે ઓશિકા હે ની બે કાઢ લઈશ અત્યારે. સરસ કાઢ લઈ. હવે આ નું હાલે આશીષ. હાલો ઉઠો કોટા ચડાવો હું જાઉં પેંડા વેચવા પાછો. હા તમે શું કરું ઈ જ કરું ને. તમે બધે કામ પતતા જાય જેમ જેમ ટાઈમ મળતો જાય એમ જાતો જાવ. પેંડા તો હદ કરી આખી યુટ્યુબ હદ કરી તો કોમેન્ટ હમણાં ઉઠી નથી તો વાંચું ને યાર. ને જો ખુશીનું ગિફ્ટ એ કહેવાય ગયું હે હવે આવે એટલી વાર હે આવશે એટલે હું તમને અનબોક્સિંગ કરીને બતાવીશ. મસ્ત મજાનું ગિફ્ટ. હા બરાબર ને. હાલો ઉઠો ઉઠીને આ પછી હોય કાચી નીંદર જ રહ્યા કરે. હેંજા 2 કલાકે તો ઉઠવું પડે એટલે પછી 2 કલાકે ઉઠીને વળી હોઈ જાય વળી ઉઠીને એવું થયા કરે. 5 વાગ્યા કેટલા વાગ્યા અત્યારે? વધારે વાગી ગયા 5:15 થયા. ટાઈમ હાલો વારસી ઉઠો બાર અમારે અત્યારે. હા જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ બેટા. જય માતાજી. મમ્મી બધા કહેતા હતા કે કબુ કેમ નથી આવતા હમણાં? કબુ કેમ નથી દેખાડતા? કબુ તો રોજ આવે બેટા. પણ હે ને હમણાં આપણે જરાક કામમાં હતા ને એટલે દેખાડતા નથી. બહુ નોની કરતા પાછી ઠંડી હોય એટલે દરવાજા બહુ ખોલી નહીં એટલે આપણને ખબર ન હોય. જોયો તો ખરો એરિયા ને કેવા દરરોજ હોય જો એરિયા બે બેઠા બે અહીંયા બધું આ રહ્યા બે. હમણાં આજે નહીં ક્યારે ખબર હે બે દી પહેલા તો હું હવારમાં ઉઠ્યો ને આવ્યો ને તો 2 દી પહેલા તો બાજતા હતા હટાહટી બાજતા હતા. મેં કીધું કે આ બે નોખા પડી જવાના કીધું કાંઈ તો એટલે નહીં આવતા હોય કીધું. ત્યારે મગજમાં હતું કીધું કે હમણાં કબૂ નથી દેખાતા ને કીધું કે એનું રીઝન આ છે કે બાજવાનું હાલતું હોય છે હમણાં એટલે રીહા હમણાં હાલતા આવી છે. બહુ બાજે આપણા ચાલીમાં આવી જાય બાજતા ફૂ કરતા બે આવે. આ ધ્યાન રાખવું જોઈશે. એ બેના કઈક આમ સમાધાન કરાવવું જોઈશે. ખુશીને તો કઈ ખ્યાલ નથી. ખુશીને આપણે ચર્ચા કરશે. ખુશી આ કબૂને બાજવાનું હાલે હમણાં. ખુશી બહાર બહુ નો નીકળે ને એટલે નો દેખે એટલે ઈ રૂમમાં હોય ઠંડીની એટલે બહુ દેખે નહીં. નકર તો ઈ વરી કે મમ્મી જોઈ લે બે બાજે. આ તો વરી હવારમાં એવા બાજે બે એવા બાજે. હું એ મમ્મીને કીધું મમ્મી આ બે ને ક્યાં ભાગ વેચવા છે? બે બાજા બાજ કરે કીધું.
એવી રીતે હાલ્યા કરે જો બેઠા હોય આવે પાછા ખાઈ પીને વહી જાય પાછા ક્યાંક પાછા ખાઈ પીને પાછા આવે કા એવું હાલતું હોય કબૂનું. કબૂ તો અહીંયા એનું પરમેનન્ટ ઘર છે એટલે અહીંયા જ રહેવાના. ઘણી વાર ચાલીમાં ઉઠતા ઉઠતા આવે ઘૂ ઘૂ કરતા કરતા આવે. તો કબૂ તો દરરોજ આવે છે. જો આજે દેખાણ જો આવ્યું પાછા એની જગ્યાએ આવી ગયા છે. આરસીયુ માટે એક મસ્ત મજાનું ગિફ્ટ આવ્યું છે. દર વખતે તો ખુશી બધે ગિફ્ટ ઓપન કરતી હોય. આ વખતે ને મારો વારો છે. કીધું કે આ વખતે તો હું ગિફ્ટ ઓપન કરીશ. આરસીયુ નું હોય એટલે તો હું જ કરીશ કીધું. બીજા ઘણા બધા ગિફ્ટ આવ્યા છે. એ બધા એને ખુશી પછી તમને ઓપન કરીને બતાવશે ગિફ્ટમાં શું શું આવ્યું છે. એમાં એવું હોય આશીષ બધા ગિફ્ટ છે ને ઉપર મુકાઈ ગયા છે. હવે સાફ કરશે ને જ્યારે કબાટ ની બધું ત્યારે કાઢશે. અત્યારે બહાર છે ને તો બતાવી દે. આ ગિફ્ટ એમને મોકલ્યો કે આગળ તમને ખબર કે એક અમને આવી હતી આરતીની થાળી ક્લાસિક ક્રિએશન માંથી. હા આરતીની થાળી જે આવી હતી ને એમને જ આવ્યું છે ઉર્મીબેન. ગઈ વખતે તો એમને નામ નહોતું લખ્યું એમનું. આ વખતે એમનું નામ લખ્યું છે આમાં ઉર્મીબેન એમનું. ફર્સ્ટ ઓફ ઓલ તો થેન્ક યુ આવું મસ્ત મજાનું ગિફ્ટ આપવા માટે. અંદર શું છે એ મને નથી ખ્યાલ. અમે ઓપન નથી કર્યું. જો બધી બાજુથી સીલપેક જ છે. લાઈવ ઓપન કરી ખબર પડે અંદર હું હે. આમ રાખીને ઓપન કરીશ. આ બાજુ થોડીક પર્સનલ પ્રાઇવેટ ડિટેલ્સ છે બધી. આશીષ નો નંબર ને મારો નંબર મને ઈ એક વાંધો હોય તો પછી એમાં પછી ઓલો આઈ લવ યુ મેસેજ આવ્યો તો એ નંબર લઈને ફોન કરે મારે શું સમજવાનું. પ્રોબ્લેમ ઈ ખુશી ન થાય. હા જાઓ જાઓ મસ્તી કરતા હોય તો મેં તમે સંભળાવી દો. મજાક કરી એ બધાને ખબર જ છે. થોડીક ગિફ્ટ છે ને ઓપન ઊંધું ઓપન કરીશ ને થોડુંક કરતા વાર લાગશે. ભલે વાર લાગે આપણે ક્યાં જાનમાં જાવ. જાનમાં જાવ હોય તો હું એ વાત સાચી. તો મોડા ડાયરેક્ટ જમવા પહોંચી કાશે. ડાયરેક્ટ થાળી પકડવાની. બીજું શું હોય? જો આશીષ ઓપન કરે એમાં તમને કેટલી મજા આવે બધા કહીજો. હવે થોડાક આશીષ થોડાક દિવસ હવે તમે જ ઓપન કરજો. ઓકે ઓકે કામ જેટલા આરસીયુ માટે ગિફ્ટ આવે ને બધા તમે ઓપન કરજો હવે. ઓકે હું ઓપન કરીશ બસ. હા ચાલો શું હોય છે ગેસ કરો આશીષ. અરે કાઈ ખબર નથી હો. મને કઈ ખ્યાલ નથી હો. મને તો ગિફ્ટ મોકલવાના એ નથી ખબર. અરે અમને નથી ખબર. ડાયરેક્ટ જ આવ્યું. આવી ગયું. હા ડાયરેક્ટ જ આવ્યું. આજે કે હવાર ઉઠ્યો ને ત્યાં તો પાર્સલ હતું. મેં મમ્મીને પૂછ્યું. એટલે ઉઠ્યો હું ઓલા અમે હોસ્પિટલે થી આવ્યો ને ત્યાં પાર્સલ હતું. એમને મેં મમ્મીને પૂછ્યું આપણે જાતા હતા ને ત્યારે મેં મમ્મી આ તો કે ઈ પાર્સલ આવ્યું. એટલે મને એમ કે ઓલું હોય છે આશીષ આ બ્રાન્ડ નું કાઈ પણ બ્રાન્ડ પ્રમોશન આવતા હોય એટલે મેં તો મમ્મી કાઈ વાંધો ને રાખી દયો ને પછી ખબર પડી. અરે વાહ સરસ. આરસીયુ માટે લેટર એ આવ્યો છે આખો કસ્ટમાઇઝ. વાવ બતાવો બતાવો ખોલો. ઓપન કરું. ગિફ્ટ એકદમ મસ્ત એનું પેક કર્યું છે એટલે ફટાકડા હે એમને. જો એમને આમને મોકલું છે ક્લાસિક ક્રિએશન. હા ઇન્સ્ટાગ્રામ હેન્ડલ છે. ફટાકડા ફોડવાની મજા આવશે બીજું કઈ નહીં. આશીષ આપણે ફટાકડા કેથી ફોડવાના બંધ કરશું? કોઈ દી નહીં. મોટા થઈશું ને 60-70 વર્ષના નવ ગિફ્ટ કંઈક મળશે ને ફટાકડા ફોડવાનું ત્યારે આપણે તોય ફોડશું. વાહ રે વાહ આશીષ હાથ ધ્રુજતા નહીં હોય તમારા? હાથ ધ્રુજતા ફોડશું એમાં શું હેલે ફોડવામાં કઈ વાંધો હોય. અરે વાહ. અરે આરસીયુ નું ચેનલ નું ઓલું કસ્ટમાઇઝ કરીને મોકલું છે લિટલ ફન જોઈ લ્યો બધાય. અરે સરસ થેન્ક યુ. એ અને લિટલ ફન છે યુટ્યુબ છે. બાકી આ જો ખુશીનો કે હે ક્વીન નો ઢીંગુન બધું મસ્ત. થેન્ક યુ ઉર્મીબેન. સરસ યુનિક ગિફ્ટ માટે. હા યુનિક છે એકદમ કસ્ટમાઇઝ ગિફ્ટ છે. એમને જાતે બનાવીને મોકલું છે. થેન્ક યુ યાર તમારો આટલો પ્રેમ ને તમે એટલો ટાઈમ કાઢીને અમારા માટે બનાવ્યું એટલે સારું કહેવાય ને. બતાવો ને. સરસ છે જો. ઓકે આ આપણે છે ને કેક લગાવશું. ક્યાં કેક લગાવી દઈશું. આરસીયુ નું છે ને પેલું એવું ગિફ્ટ છે જે એની ચેનલ આઈ મેચ કરે એટલે અમને વધારે ખુશી મળે થોડી. એમ નો મળે આશીષ. સરસ. આને કઈક પાછળ રાખી દઈશ કે પછી ઓલું ઇઝલ સ્ટેન્ડ આવ્યું ને એને આની ચિપકાઈને આમ સ્ટેન્ડ માં રહી જાય ને એવી રીતે રાખી દઈશ. કઈક કરશું રહી જાય લગભગ. ઓલા વચ્ચેનું ખાનું ખાલી અહીંયા રહી જાય છે. ઓયા ઉપર એક ખાનું ખાલી છે જો. હા જો એક જ મિનિટ કે ઊંચું પડશે. નીચે આવો. વાવ જગ્યા પુરાઈ ગઈ જોયું. સરસ થેન્ક યુ. મસ્ત મજાનું ગિફ્ટ આપવા માટે યાદગાર રહી છે આ ને તમે દરરોજ જોઈશું આને.
સાચી વાત, કારણ કે અમે આયા શૂટ લેતા હોય તો દરરોજ અહીંયા હે ને ધ્યાનમાં આવશે આપણે. ને પાછું આરસી નું આવ્યું ને લિટલ ફન નું, એ તો સુપર બે. ના બહુ મસ્ત છે એમ. એનું પહેલું એવું ગિફ્ટ છે જે મેં ન કીધું ચેનલ રિલેટેડ છે. એક્સપેક્ટેશન નથી કે આવું કઈક નીકળશે. યુનિક છે. હા, એકદમ યુનિક. થેન્ક Thank યુ you. અગેન. જો આમાં એક લેટર હતો, સ્વીટ મેસેજ છે એમના તરફથી. અમે હવે દર દર વખતે વખતે ભૂલી કાંઈક ને કાંઈક ભૂલી જાય. અત્યારે પાછું એટલે મેં બોક્સ જોયું ને તો એમાંથી આ લેટર નીકળો. તો જો એમાં એમનો મેસેજ છે, કોંગ્રેચ્યુલેશન્સ ખુશી ડી એન્ડ જીજુ ફોર ન્યુ બોર્ન બેબી બોય આરસી, ઓલવેઝ હેપી એન્ડ હેલ્થી રહે તમારું બેબી, એવી ભગવાનને પ્રે. આઈ હોપ તમને ગિફ્ટ ગમે, લોટ્સ ઓફ લવ. અરે થેન્ક યુ. ગિફ્ટ તો એક નંબર છે, ગિફ્ટ ની વાત તો ક્યાં કરી. બહુ જ ગમ્યું. આ gift માં તમારો ઘણો બધો પ્રેમ પ્રેમ હતો. મમ્મીને બતાવ્યું, મમ્મીને બહુ ગમ્યું. મમ્મી નું ગમ્યું ખબર ઈ કે લે આરસી ની ચેનલ. આરસી channel નું નામ આવી ગયું કે તો ચાલો આજનો લોગ હવે અહીંયા જ end કરી દઈએ. અને તમે લોકો જે ઝાડનું પૂછતા હતા ને અમે બધું કાલના લોગમાં કહીશું. તો તમને અમારો લોગ ગમે તો અમારા લોગને લાઈક કરજો, અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. તો મળીશું નેક્સ્ટ લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય, જય શ્રી કૃષ્ણ, જય માતાજી.